વૃક્ષ એટલે આપણું જીવન છે, એટલે આપણે વૃક્ષ હોય તો આપણે જીવી શકીએ છીએ, ઓક્સિજન આપે આપણને. અને વૃક્ષ એવી ચીજ છે ને, એ જિંદગીમાં વૃક્ષ ન જાય, માણસ હાલ્યો જાય, પણ વૃક્ષનો જે ને નિશાન એ ન જાય જિંદગીમાં. છોડમાં રણછોડ છે અને ભગવાન છે ખરેખર છોડમાં, એમાં અમારે પિતૃનો પણ વાસ છે હશે છોડમાં. અહીંયા નક્ષત્ર વાટિકા અમે અહીંયા બનાવવાના છે. એક એક નક્ષત્રનો એક એક વૃક્ષ આવે, એક એક અલગ અલગ એની દિશાઓ આવે છે. ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા, ઉપકારી એનો આત્મો. વાહ. એક એવો ઉપકારી આત્મો છે કે જે પોતાનો ફળ નથી ખાતો, એક સંત કહેવાય, ઝાડને એક સંત કહેવાય, એને ભગવાન કહેવાય. મારી છોકરીને આ વિચાર આવ્યો, એને કીધું મારે રાતા તળા 2000 ઝાડ વાવવાના છે. નાનું એવું અમારું ગૌશાળા હતી, એમાંથી વટવૃક્ષ ગૌશાળા બની ગઈ છે. દાતાશ્રીઓ રેખાબેન, નિલેશભાઈ મંગે પરિવાર આવીને અહીંયા વૃક્ષારોપણની શરૂઆત કરી છે. વૃંદાવન બનશે. નિલેશભાઈને ખરા ટાઈમ સમયે ગૌ સેવાના સાથે જે અત્યાધુનિક અતિ આધુનિક ગૌશાળા, એટલે એ લોકોએ નામ આપ્યું છે કે આપણે વૃંદાવન ધામ બનાવવાનું છે. ગાયો વૃંદાવનમાં સારી લાગે, પણ વૃંદાવન છે ને એ વૃક્ષોથી સારું લાગે. હમણાં યુનિટ 2 અને મહાદેવનગર એમાં શેડનું કામ ચાલુ છે. 2 શેડ હમણાં ચાલુ છે. જો એક મોટો ઓલો ગોદામ આવશે અને 2 શેડ એ મોટા બનેલા, એના ઉપર છાપરા છે અને હમણાં બાંધકામ ચાલુ છે. ગમાણું છે, એક આવાડું છે બંને બાજુ જી, અને એક રેમ્પ મેન ગેટ જી. યુનિટ છે 3જો નંબર. તો આપણે સાહેબ અહીંયા છે આવા પશુ છે જે ઊભા નહીં થઈ શકતા, પછી આપણે બેસી નહીં શકતા. એને આપણી ગોળી છે એમાં નાખી પછી સવારમાં એને ભૂસો, ખડ, ગોળ, તેલ, જેને આપણે જે ઘરવાળા જે આપણે જે સેવા કરતા હોય એનાથી વિશેષ સારી સેવા અહીંયા થઈ રહી છે. વરસાદ પહેલા 1 મહિનો અગાઉ અમે જે સાફ સફાઈ છે, જ્યાં માટી ખપતી હોય ત્યાં માટી નાખવાનું, કે દરેક જગ્યાએ આપણને ખબર પડે કે અહીંયા પાણી ભરાવાનું છે, પછી ક્યાંક પાણીનો અટકાવ થતો હોય ત્યાંથી નીકળી જાય, એવી બધી કામગીરી અત્યારે ચાલુ છે. તમે જોયો હશે કે ટ્રેક્ટર ચાલુ હશે, જીસીબી લોડર કે તમે સવારના જોયું હશે, તે બધું ચાલુ જ છે અત્યારે. ફરજતા ખૂટી જશે, અરે મૂર્ખ મનનો વેમ, દાતા કહે મારે દેવું ઘટે કાલ હશે કે કેમ. એટલે અઢળક તમારી દાનની સરવાણી ચાલુ રહે. જેટલું તમે વાપરો એટલું ઉપરવાળો તમને વિશેષ આપે, એવી ભગવતી પાસે પ્રાર્થના. જય માતાજી, જય ઓધવરામ બાપા, જય મા આશાપુરા.